દાહોદ જિલ્લાના જાલોદ બસ સ્ટેશન સર્કલ પાસે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો। દાહોદ જિલ્લાના જાલોદ બસ સ્ટેન્ડ સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અનેક હિન્દુ ધર્મ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો, જે હાલમાં સાંસદ સત્ર ચાલી રહ્યું છે। સંસદ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સમસ્ત હિન્દુ સમાજને હિંસક ગણાવતા નિવેદન આપતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે, જ્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે। આવા સહિષ્ણુ કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે, મહાવીર સ્વામી, જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે, એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસક કહ્યો છે। તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ વિશે કંઈ પણ કેસે એનો આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં। જય શ્રી રામ।